ડીસામાં કમોસમી વરસાદના વળતર મુદ્દે આગડોલ ગામના ખેડૂતોનો રોષ। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હોવા છતાં વળતર ચૂકવણીમાં ભેદભાવ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ડીસા તાલુકાના આગડોલ ગામના ખેડૂતો આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને લેખિત રજૂઆત કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આગડોલ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ગંભીર બેદરકારી અને વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે જેમના પાક ખેતરમાં જ સંપૂર્ણ નાશ પામ્યા છે તેમને હજી સુધી એક પણ રૂપિયાનું વળતર મળ્યું નથી, જ્યારે જેમને ખાસ નુકસાન થયું નથી તેવા કેટલાક ખેડૂતોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખેડૂતોની માંગ છે કે વળતર સર્વેની પ્રક્રિયામાં થયેલી ભૂલો સુધારી ફરીથી નિષ્પક્ષ સર્વે કરવામાં આવે અને ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરવામાં આવશે। આ વળતર મુદ્દે થયેલા આક્ષેપોને લઈને તંત્ર સામે હવે ખેડૂતોનો રોષ સતત વધતો જઈ રહ્યો છે। રજૂઆત માટે સાહેબ એમ છે કે અમારા મગફળીનો પાક નિષ્ફળ થયો હતો, એના માટે સરકારશ્રી રજૂઆત કરી બરાબર કે તમને વળતર મળશે બરાબર। અધિકારીઓ સર્વે કરવા આવ્યા, ખોટું સર્વે કર્યું છે બરાબર। એ લોકો સંબંધ હાચવાની વાત કરે છે, આ કરે તે કરે બરાબર, બોના કાઢીને હાલ કોઈ હાથમાં આવતા નથી। અમે સાહેબની ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે અને સાહેબ શ્રી અને બધા જે તે અધિકારી અમને સાચો ન્યાય આપે। કિરણભાઈ ગમનભાઈ દેસાઈ। કિરણભાઈ, શું કહેશો આજે રજૂઆત કરવા માટે? શું તમારી માંગણી છે? અમારી રજૂઆત એના માટે છે સાહેબ કે ગ્રામ સેવકને અમે પૂછ્યું કે તમે ભાઈ 2 કલાકમાં 300 ખેડૂતનું સર્વે કઈ રીતને પૂરું કર્યું તમે, બરોબર? તો ગ્રામ સેવકનું કહે કે મારે તાળાટી અને મારી જવાબદારી હતી, પણ મારા 7 ગામો મને હોપેલા હતા, એમાં મારાથી પહોંચી વળાયું નથી, તો તે સર્વે અધૂરું મૂકીને જતો રહ્યો ગ્રામ સેવક। પહેલી વાત તો સર્વે અધૂરું મૂકીને અને 20 ખેડૂતોનો જે પૈસા ખાઈને સર્વે કર્યું એ લોકોને પૈસા મળ્યા છે। એમાં કેટલા એવા ખેડૂતો છે જેમને પૈસા નથી મળ્યા, તેમને નુકસાન થયું હતું? ગામમાં 300 ખાતા બધા ખાતા બાકી રહ્યા। હવે ગ્રામ સેવકને મારું કહેવું એટલું હતું કે 20 જણાના ખેતરમાં વરસાદ પડ્યો અને બીજા ખેડૂતોના ખેતરમાં વરસાદ ન પડ્યો, હા નુકસાન ન થયું સાહેબ એમાં, તો હવે એનો જવાબ ગ્રામ સેવક આપતો નથી। રજૂઆત કરવા માટે સાહેબ આવ્યા છીએ। અમે આગડોલથી બધા ખેડૂતો અને બધા આગેવાનો આજે આવ્યા છે કે અમારા ગામમાં મગફળીનો સર્વે થયો હતો, જેને નિષ્ફળ મગફળી બગાડ થયો હતો, તો તેમને વળતર ચૂકવવાનું ચાલુ હતું। તેમાંથી સરકાર આત્માશ્રી પ્રોજેક્ટમાંથી ગ્રામ સેવકને મૂક્યા હતા। એ ગ્રામ સેવકે અમારા ગામમાં 2 કલાકમાં સર્વે પૂરો કરી દીધો અને ગોલમાલ કર્યું હોય, ગમે તે કર્યું હોય। 300 જણા ખેડૂત છે, એમાં 30 જણાને 40 હજાર રૂપિયા આપ્યા છે અને બીજા બધા ખેડૂતો બાકી છે। તો એમની સરકારશ્રીને નમ્ર વિનંતી કે આનું નિરાકરણ અને આનું ઝડપથી અમને સોલ્વ થાય કે શું એરંડા ઉભા હતા તો બી એમને મળ્યા છે, બીજું વાવેતર હતું તો બી મળ્યા છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે સાચા મગફળી વાવેતર વાળા માણસો આનાથી બાકી ના રહે એવી મારી નમ્ર વિનંતી છે।